આ બધા એક એવા છે જે આપણા સુરતનો શાન છે અને સુરત જો વિખ્યાત છે તો આ બધાના લીધે છે. જો આ બધા લોકો જો નવા જો ડેલી જો નવી ડિઝાઇન બનાવો, બિઝનેસ કરો અને વિશ્વાસ રાખીને બિઝનેસ કરો તો આ જો એક ફરજ भी अपनी હોય છે कि पुलिसનો ફરજ છે कि પ્રોટેક્ટ કરવાના કે અમારા લોકોના જો કામ ધંધા બિઝનેસ કરે એના પ્રોટેક્શન બી પ્રોપર મળે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અમારા ડિપ્ટી સીએમ સાહેબના હરદમ એવા એક અભિગમ હતા કે કોઈ પણ આપણે સુરતના બિઝનેસમેનોને અગર કોઈ બહાર બેઠીને ચીટિંગ કરી જાય તેના મૂકવાના નથી, છોડવાના નથી. અને મને ખુશી છે કે જ્યારે અહીંયા આ બધા જો પ્રતાપભાઈ છે નાના જો વેપારીઓના પ્રશ્નો લઈને આપને પાસ આવે બતાવે કે સાહેબ આ નાના પ્રશ્નો થયા અને પોલીસ બી જોવામાં આવે. પોલીસ બી ખૂબ સારી રીતે જો અમારા નીચેના બધા કોન્સ્ટેબલ તો માંડી પીઆઈપી લઈને જો ડીસીપી જેસી બધા લોકો આમાં દોડી જતા હતા. તો મને ખૂબ ખુશી છે જો કે અમારા આ જ રીતે જો સુરત પોલીસ છે, આજે હું છું, કાલે બીજા અધિકારી આવશે, સુરત પોલીસ જો છે એના સાથે જો આપણા સંકલન છે, આ સંકલન બના રહે જેના લીધે જો કે અમારા વેપાર ધંધા ખૂબ પ્રોટેક્ટ રહે છે. અને ફરીથી આ બધાને એના માટે આભાર માનું છું કે નાની બાબતો પણ આપ બતાવતા હતા અમે લોકોને, ત્યારે અમે લોકો કોઈ એના ઉપર જો એક્શન લઈ શકતા હતા. તહેવારો હોય, જેટલા બી તહેવાર મેં આ બધાને જોયા, તમામ નવરાત્રિનો તહેવાર હોય, ગણપતિજીના તહેવાર હોય, બધી જગ્યાએ આપ લોકો ખૂબ એકદમ આગળ જો ચડી પડીને જો તહેવાર ઉજવતા હતા અને લોકોને મદદ બી કરતા હતા અને અમે લોકો સહભાગી બનતા હતા. તો આ પ્યાર છે જો સુરત પોલીસ સાથે સદૈવ રાખજો આ પ્યાર, અને સુરત પોલીસ આપના પડકે સદૈવ ઊભી રહેશે. અને બધા જો પ્રમુખશ્રી અને બીજા ગ્રીન પ્રમુખશ્રી છે જો પ્રતાપભાઈ જો બરાબર, સુનિલભાઈ છે, બધા છે અમારા પ્રાંત તમામ લોકોને જો અમે ખૂબ જો આ બધાનો ખૂબ જો આભાર માંગીએ છીએ. અને આજ આપણા સંબંધ ઠીક છે, આગળ પણ રહેશે. જો કામ ધંધા તો આપણા સુરતમાં એકલા થતા નથી, અમદાવાદ હોય કે બીજી જગ્યાઓ બી થતા હોય તો ક્યારે પડવો મને યાદ કરજો. અમદાવાદ આવો તો ચાય પાણી પીવા માટે આવજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.